હેલો એવરીવન, સ્વાગત છે તમારું ઇનસાઇટ ઓફ કરંટ જીકે ચેનલ ઉપર. મિત્રો, આજના વિડીયોમાં હું આપના માટે લાવ્યો છું 19 ઓગસ્ટ 2025ના પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્ય એવા કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો, આપ જો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જેમાં જીપીએસસી છે, ગૌણ સેવા છે અને એના દ્વારા લેવલ રેવન્યુ તલાટીની પરીક્ષા છે, તેના માટે આ વિડીયો આપના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તેથી વિડીયોના અંત સુધી બનાવી રહેજો. આ વિડીયો ડેલી કરંટ અફેર્સનું સેશન રહેશે, જે 10 મિનિટનું રહેશે, જેમાં કરંટ અફેર્સ પ્લસ જીકે નો સમાવેશ થશે. તો મિત્રો, સેશન ચાલુ કરીએ છીએ. પ્રથમ પ્રશ્ન છે, ગેંડાઓના ગેરકાયદેસર શિકાર અને ગેરકાયદેસર વન્યજીવ વેપારને રોકવા માટે કયા રાજ્યમાં ઓપરેશન ફોલ્કન શરૂ કરવામાં આવ્યું છે? તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, આસામ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. મિત્રો, ઓપરેશન ફોલ્કન છે જે અસમમાં વન્યજીવોના ગેરકાયદેસર શિકારને રોકવા માટે શરૂ કરાયેલ એક વિશેષ અને સમર્પિત પહેલ છે. એનો મુખ્ય ઉદ્દેશ છે શિકારના નેટવર્કને નષ્ટ કરવું અને જોખમમાં મુકાયેલા વન્યજીવોને બચાવવા. આ પહેલ ખાસ કરીને કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કાઝીરંગા નેશનલ પાર્ક જેવા વિસ્તારો માટે મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, એનડીએ દ્વારા આવનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે કોને ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, સીપી રાધાકૃષ્ણન. નેશનલ ડેમોક્રેટિક અલાયન્સે ઉપરાષ્ટ્રપતિ પદ માટે મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે. અગાઉના 14મા ઉપરાષ્ટ્રપતિ હતા જગદીપ ધાનકડ, અને હવે જે નેક્સ્ટ ઉપરાષ્ટ્રપતિ બનશે તે 15મા ઉપરાષ્ટ્રપતિ છે. બંધારણના અનુચ્છેદ 66 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંબંધિત છે. તો મિત્રો, આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે રાષ્ટ્રપતિનો બંધારણીય અનુચ્છેદ આપ કોમેન્ટમાં જણાવો. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. પ્રથમ વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ 2025નું આયોજન ક્યાં થયું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, બીજિંગ, ચાઇના ખાતે થયેલું છે. ચીનના બીજિંગમાં પ્રથમ વિશ્વ માનવ રોબોટ રમત એટલે કે વર્લ્ડ ફર્સ્ટ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સ નું 4 દિવસનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આયોજનમાં જાપાન સહિત 100 દેશોના 500 થી વધુ માનવ રોબોટે ભાગ લીધો છે. આયોજનનો હેતુ છે માનવ રોબોટની ક્ષમતાઓને પ્રદર્શિત કરવી છે. નેક્સ્ટ પ્રશ્ન છે, તાજેતરમાં નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, અજય કુમાર ભાલ્લાને. ઓગસ્ટ 2025માં મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને નાગાલેન્ડના રાજ્યપાલનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ હવાલો નાગાલેન્ડના તત્કાલીન રાજ્યપાલ લા ગણેશનના અવસાન બાદ સોંપવામાં આવ્યો છે. લા ગણેશનનું અવસાન 15મી ઓગસ્ટ 2025ના રોજ થયું છે. એનો ગઈકાલે આપણે એની ઉપર ડિટેલ ચર્ચા કરેલી છે. જો આપણે કાલનો વિડીયો ન જોયો હોય તો તેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, એ જોઈ લેજો. નેક્સ્ટ પ્રશ્ન છે, 2025માં વિશ્વનું સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબ કયું બન્યું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, રિયલ મેડ્રિડ. રિયલ મેડ્રિડ છે જે 2025માં વિશ્વનું સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબ છે. આ રિપોર્ટ બ્રાન્ડ ફાઇનાન્સ ફૂટબોલ 50 રિપોર્ટ 2025 અનુસાર રિયલ મેડ્રિડને 1.921 બિલિયનનું બ્રાન્ડ મૂલ્ય પ્રાપ્ત થયું છે. સતત ચોથા વર્ષે આ ક્લબ વિશ્વનું સૌથી મૂલ્યવાન ફૂટબોલ ક્લબ જાહેર થયું છે. તો ટોચના 3 ક્લબની આપણે વાત કરી લઈએ તો પ્રથમ છે રિયલ મેડ્રિડ, વાત કરી લીધી છે. બીજા નંબર આવશે બાર્સેલોના અને ત્રીજું આવશે માન્ચેસ્ટર સિટી. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. તાજેતરમાં મુંબઈમાં ભારતના પ્રથમ મહિલા આધારિત ફૂડ હબ નામ છે એનું માવલીનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, પિયુષ ગોયલ દ્વારા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મુંબઈ નજીક કાંદિવલીમાં માવલી નામના પ્રથમ સંપૂર્ણ મહિલા સંચાલિત સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબનું ઉદ્ઘાટન કર્યું છે.
આ હબ છે જે સ્વયં સહાય જૂથ એટલે સેલ્ફ હેલ્પ ગ્રુપ છે એની મહિલાઓ દ્વારા સંચાલિત થાય છે, જે તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનવામાં મદદ કરે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. 16 ઓગસ્ટ 2025 ના રોજ સ્વાતંત્ર્ય સેનાનીઓના સન્માનમાં ડી જુરે ટ્રાન્સફર ડે કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉજવવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પુડુચેરી દ્વારા. મિત્રો, આ ડી જુરે એટલે કાયદેસર રીતે, એટલે કે કાયદેસર રીતે ટ્રાન્સફર ડે એટલે સત્તા હસ્તાંતરણ ડે. મિત્રો, જાણીને ડી જુરે એટલે કે કાનૂની રીતે. પુડુચેરી છે તે 16 ઓગસ્ટના રોજ ડી જુર કાનૂની રીતે ટ્રાન્સફર ડે ઉજવે છે, જે 1962માં ભારતીય સંઘમાં પ્રદેશમાં સત્તાવાર રીતે વિલીનીકરણની ઉજવણી કરે છે. આ મહત્વપૂર્ણ એટલા માટે છે કે તેને 1962માં ફ્રેન્ચ વસાહતમાંથી મુક્તિ મળી હતી, તેની યાદમાં 16 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. તાજેતરમાં સાયપ્રસ ઇન્ટરનેશનલ બેડમિન્ટન પ્રતિયોગિતામાં મહિલા સિંગલ્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, તાન્યા હેમંત દ્વારા. ભારતીય શટલર તાન્યા હેમંતે બેડમિન્ટન વિશ્વ મહાસંઘના નવા સ્કોરિંગ ફોર્મેટ હેઠળ ફાઇનલમાં જાપાનની કનાઈ સાકાઈને હરાવી દીધી છે. આ છે 2025નું તાન્યા હેમંતનું પ્રથમ ટાઇટલ છે અને તેની કારકિર્દીનું આ ચોથું ટાઇટલ છે. આ સ્પર્ધામાં પુરુષ સિંગલનો ખિતાબ રિકી તાઇકે જાપાનના છે તેણે જીતેલો છે. નેક્સ્ટ પ્રશ્ન છે. ભારતમાં પ્રથમ વખત એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2025નું આયોજન કયું રાજ્ય કરી રહ્યું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઉત્તરાખંડ દ્વારા કરવામાં આવશે. ભારત પ્રથમ વખત એશિયન ઓપન શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગ ટ્રોફી 2025નું આયોજન કરી રહ્યું છે. આ આયોજન 20 થી 23 ઓગસ્ટ 2025 દરમિયાન મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોલેજ, રાયપુર, દહેરાદૂન એટલે કે ઉત્તરાખંડમાં યોજાશે. ભાગ લેનાર દેશની વાત કરીએ તો 11 થી વધુ એશિયાઈ દેશો છે. નેક્સ્ટ પ્રશ્ન છે. બેડમિન્ટન ટુર્નામેન્ટ મલેશિયા ઇન્ટરનેશનલ ચેલેન્જ 2025માં મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, દેવિકા સિહાગે. તો મિત્રો, આ હતા કરંટ અફેર્સના ખૂબ અગત્યના પ્રશ્નો. મિત્રો, આપને જો આ વિડીયો ગમ્યો હોય અને આપને ઉપયોગી સાબિત થતો હોય તો વિડીયોને લાઈક કરજો, આપના મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલ ઇનસાઇટ ઓફ કરંટ જીકેને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને ત્વરિત મળે. મિત્રો, જણાવી દઉં કે ડેલી કરંટ અફેર્સની વિડીયોની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ ઇનસાઇટ ઓફ કરંટ જીકેને પર જોઈન થઈને મેળવી શકો છો. અને આ વિડીયોની ટેલિગ્રામ ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દીધી છે. તો ત્યાં સુધી મળીએ, ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.